નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. રીનીટ પરીક્ષાર્થીઓને ટ્રાફિકની મુશ્કેલી ન પડે તે માટે પીએમ મોદી 45 મિનિટ એરપોર્ટ પર જ રોકાયા. પીએમ મોદીથી લઈને ગુજરાતના મંત્રીઓ અને આગેવાનોએ વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કરીને સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો. ગુજરાતમાં 26 જૂન સુધી હળવા વરસાદની આગાહી છે, ત્યારે ગાજવીજ અને પવનની પણ શક્યતા. ઈરાને હોર્મુઝની ખાડીમાં જહાજોની અવરજવર બંધ કરવાની જાહેરાત કરી છે, ત્યારે વૈશ્વિક સપ્લાય પર ચિંતા વધી. પીએમ મોદીએ આઈએનએસ દુનાગીરી, આઈએનએસ અગ્રય અને આઈએનએસ સંશોધકને ભારતીય નૌકાદળમાં સામેલ કર્યા. NH-48 પર અકસ્માતો ઘટાડવા ગુજરાતમાં ઝીરો ફેટાલિટી કોરિડોરની શરૂઆત કરવામાં આવી. હોર્મુઝની ખાડીમાં સંકટ ઊભું થતા ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ વધવાની આશંકા. ઇંગ્લેન્ડ સામેની ઓડીઆઈ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહની વાપસી થઈ. દેશના 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ છે, ત્યારે યુપી, બિહાર, દિલ્હી અને એમપીમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરાઈ. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત 4 રાજ્યોમાં મગ, અડદ અને મગફળીની એમએસપી પર ખરીદીને મંજૂરી આપી. સુરત શિક્ષણ સમિતિના ઈંધણ બચત અંગેના 2 વિરોધાભાસી નિર્ણયો ચર્ચાનું કેન્દ્ર બન્યા. જામનગર ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન શરૂ કરાયું. મુંબઈમાં રેવતી સુલે અને સારંગ લાખાણીના ભવ્ય લગ્ન સમારોહમાં રાજકારણ, ઉદ્યોગ અને ફિલ્મ જગતની દિગ્ગજ હસ્તીઓ ઉમટી પડી. અમદાવાદમાં સાબરમતીને બદલે હવે 3 એક્સપ્રેસ ટ્રેનો ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી દોડશે. પીએમ મોદીએ પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જારી કર્યો. ગુજરાતના લાખો ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ. 31 જુલાઈ સુધી આઈટીઆર ફાઇલ નહીં કરો તો દંડ અને વ્યાજ ભરવાનો વારો આવી શકે છે. ચોમાસા પહેલા એએમસી અમદાવાદના અનેક વિસ્તારોમાં રોડ બેસી જવા અને ભૂવા પડવાની સંભાવના વ્યક્ત કરી. વૈભવ સૂર્યવંશીએ 11 બોલમાં અર્ધસદી ફટકારી 20 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો. નવસારીની આઈટીઆઈ બિલીમોરાએ ડ્રોન પાયલટ તાલીમમાં રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી નવો ઇતિહાસ રચ્યો છે. ન્યુયોર્કના એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ બંધ પડતા 16 લોકો 3 કલાક સુધી હવામાં ફસાયા. તમામનો સુરક્ષિત બચાવ કરાયો. પીએનજી કનેક્શન મળ્યા બાદ 30 દિવસમાં એલપીજી કનેક્શન સરેન્ડર નહીં કરો તો રિફિલ બંધ થઈ શકે છે. અમરેલી પોલીસે બહારથી આવતા મજૂરોનો ડિજિટલ ડેટાબેઝ બનાવવા અમરેલી સુરક્ષા કવચ અભિયાન શરૂ કર્યું. સૌરાષ્ટ્રના તમામ ડેમમાં આગામી 1 કે 2 દિવસમાં નર્મદાનું પાણી પહોંચશે. ફાયર સેફટીના નિયમોનો ભંગ કરનાર અમદાવાદની 8 હોટલોને ફાયર બ્રિગેડે સીલ મારી. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.